ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સટ્ટા બજાર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ દિન નિમિત્તે વડતાલ દેશ પીઠાધિપતિ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી દેશભરમાં 59 કેન્દ્ર પર આ કેમ્પનું આયોજન થયું હતું. વેરાવળ ખાતે યોજાયેલા કેમ્પમાં સોમનાથ ગુરુકુળના સ્વામી શ્રી ભક્તિ પ્રકાશ સ્વામીએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં ઝવેરીભાઈ ઠકરાર અને જયદેવભાઈ જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો વેરાવળ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોએ રક્તદાનમાં ભાગ લીધો હતો. તો કુલ 126 બોટલ રક્ત એકત્ર કરાયું હતું, જે ગત વર્ષના 111 બોટલના આંકડા કરતાં વધારે છે. તો શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળની બહેનોએ આ મહારક્તદાન કેમ્પના સફળ આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.